હેર એનાલિસિસ કરવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ બને છે જ્યારે ક્લાયન્ટ તમારી પાસે હેરસ્ટાઇલ કરવા માટે આવે છે ત્યારે તમે ગમે હેર ઉપર ગમે હેરસ્ટાઇલ ના લઈ શકો અને હેરસ્ટાઇલને ક્લિયર યા પરફેક્ટ બનાવવા માટે હેર એનાલિસિસ કરવું વધારે તો કે હેર એનાલિસિસને સિમ્પલી મેં 4 પોઈન્ટમાં ડિસ્ક્રાઇબ કરેલા છે. ફર્સ્ટ કે જ્યારે પણ ક્લાયન્ટ ચેર ઉપર બેસે છે ત્યારે તમારે એના હેર ચેક કરવાના છે કે હેર લોંગ છે કે શોર્ટ, હેર થિન છે કે થિક, એન્ડ થર્ડ હેર ઓઇલી છે કે ડ્રાય, એન્ડ ફોર્થ હેર ડેમેજ છે કે હેલ્ધી. ફોર્થ ગમે હેર ઉપર ગમે હેરસ્ટાઇલ ના લઈ શકાય. ફોર્થ એક્ઝામ્પલ, અગર કોઈના હેર ડેમેજ, ડ્રાય, કર્લ્સના વેરિએશન તમે અહીંયા રાખશો તો આ જે બેબી હેર છે યા ફિર ડેમેજ હેર થયેલા છે એ કર્લ્સના ટોનમાં આવવાના બદલે એ હેર